તો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ છે। કર્મયોગી સોસાયટી નંબર 2 ના મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। મહિલાના શરીરના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા, જેના આધારે પ્રાથમિક તારણમાં મહિલાની હત્યા થઈ હોવાની આશંકા પોલીસે દર્શાવી છે। તેમજ આ ઘટનામાં પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી। સંવાદદાતા ધ્રુવ સોમપુરા જોડાયેલા છે। ધ્રુવ, સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ રોજે રોજ કથળેલી હાલતમાં હોય તેવું જ લાગી રહ્યું છે, કારણ કે વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। બિલકુલ સાચી વાત છે। સુરતના પાંડેસરા આ વિસ્તારની ઘટના છે। પાંડેસરાના કર્મયોગી સોસાયટીના ઘર નંબર 2 માં આ ઘટના બની છે અને તેમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। હાલ આ મહિલાની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે, કારણ કે મહિલાના શરીર પર જે ઈજાના નિશાનો પણ મળી આવ્યા છે। જોકે આ તમામ બાબતની જાણ ત્યારે થઈ જ્યારે પાડોશીમાં કેટલાક લોકોને ત્યાંથી દુર્ગંધ આવી રહી હતી અને રૂમની અંદર ગંધ આવવાને કારણે ત્યાં કંઈક અજુગતું થયું હોવાની શંકા ગઈ હતી, જેને લઈ તેમને પોલીસને જાણ કરી હતી। પોલીસની હાજરીમાં અને પાડોશીએ દરવાજો ખોલ્યો ત્યારે અંદરથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। એટલે આ મહિલાની ક્યાંક હત્યા કરીને તેના પૂર્વ પતિ કે જે પતિ હશે તેને કરી હોવાની આશંકા સેવાઈ રહી છે। હાલ તો આ મહિલાનો જે મૃતદેહ છે તેને પોલીસે કબજે કર્યો છે અને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર।